નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 16મો પાઠ એટલે કે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની માહિતી મેળવી રહ્યા છે। હવે એમાં મહત્વના જે બોર્ડની અંદર પ્રશ્ન આવે છે, જે 2 ગુણ અથવા 3 ગુણની અંદર પૂછાય છે, એવા પ્રશ્નની વાત કરવાની છે કે આપણે ગયા લેક્ચરની અંદર ઉદારીકરણ વિશે સમજૂતી મેળવી કે ઉદારીકરણ કોને કહેવાય। તો સરકારની જે ઉદ્યોગ ધંધાની અંદર જે નીતિ હતી એને આપણે શું કહેતા? ઉદારીકરણ। ટૂંકમાં ઉદ્યોગ ધંધાની અંદર જે સરકારની નીતિ છે, સરકારે ઉદારતા દાખવી, જેના કારણે આપણા ભારતની અંદર ઉદ્યોગ ધંધાનું પ્રમાણ વધ્યું। કે આર્થિક સુધારાની અંદર 3 મહત્વની બાબતો હતી। આર્થિક ઉદારીકરણની અંદર આર્થિક સુધારામાં 3 મહત્વની બાબતો હતી: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। હવે એમાં આપણે ભાગ જોવાનો છે ઉદારીકરણ, કે આ ઉદારીકરણની નીતિ સરકારે અપનાવી તો સરકારને ઉદારીકરણથી ફાયદો કેટલો થયો? તો હંમેશા જો સિક્કાની 2 બાજુ હોય, ફાયદો હોય સાથે નુકસાન પણ હોય। તો ઉદારીકરણથી આપણે ઘણા બધા ફાયદા પણ થયા છે અને ઉદારીકરણથી આપણે ઘણું બધું નુકસાન પણ થયું છે। એટલે લાભ અને ગેરલાભ 2 વસ્તુ છે, જેટલો લાભ છે એટલો જ સામે ગેરલાભ પણ હોય। તો આપણે પહેલાં જોઈએ કે ઉદારીકરણ એટલે શું, કે આર્થિક ઉદારીકરણની નીતિ એટલે શું? કે આર્થિક ઉદારીકરણની નીતિ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી વ્યવસ્થા। ઉદારીકરણ એટલે બીજું કંઈ નહીં, જે પહેલાં મેં વાત કરી હતી કે મોટા ભાગે આપણા ભારતની અંદર મોટા ભાગે જે ઉદ્યોગો હતા એ બધા ઉદ્યોગો છે એ સરકારના જાહેર ક્ષેત્રના હતા અને ખાનગી ઉદ્યોગોની સંખ્યા બહુ ઓછી હતી। એનું કારણ શું હતું? કે સરકારની જે નિયમો હતા, જે નીતિ હતી એ બહુ કડક હતી, એકદમ જટિલ પ્રક્રિયા હતી। પણ હવે ઉદારીકરણ એટલે શું? કે આર્થિક ઉદારીકરણની નીતિ એટલે ખાનગી ક્ષેત્રના જે ખાનગી ક્ષેત્ર હતું, જે આપણા કારખાના પ્રાઇવેટ કેમ હોય, કંપનીઓ હોય, આપણા ઉદ્યોગો હોય, એની ઉપર જે નીતિ નિયમો હતા એ નીતિ નિયમો ક્રમશઃ ઘટાડ્યા। જે આપણે ઉદ્યોગ ધંધાનું પ્રમાણ ઓછું હતું એ ઉદ્યોગ ધંધાનું પ્રમાણ વધારવા માટે શું કર્યું? સરકારના જેટલા નિયમો હતા એ નિયમો ક્રમશઃ ધીરે ધીરે એને શું કર્યા? ઓછા કર્યા। એટલે એના જે અંકુશો હતા અને જે નિયંત્રણો હતો એ ક્રમશઃ એમાં શું કર્યો? ઘટાડો કર્યો। અને આર્થિક વિકાસને પ્રોત્સાહન, આપણે આર્થિક વિકાસ કરવો છે, આપણે ઝડપથી બીજા દેશ સાથે આપણે આમ સમકક્ષમાં ઊભું રહેવું છે। કારણ કે 1947 પછી ભારત દેશ આઝાદ થયો એટલે ભારત દેશને ઝડપથી આર્થિક વિકાસ સાધવો હતો। આપણે બીજા દેશ જે વિકસિત દેશો છે એની આમ સમકક્ષ આવવું હતું। તો આપણી જે આયોજન પંચ હતું, આયોજન પંચે રિસર્ચ કરી અને જોયું કે આપણે પાછળ છે એનું કારણ શું? તો જે આપણે શું કહેવાય માઇનસ પાસા હતા આપણી પાસે, જે નિષ્ફળતાના કારણો હતા એ કારણો જોઈ અને પછી આપણે વિકાસ થાય એવા પ્રયત્નો કર્યા કે આપણે ઝડપથી વિકાસ કરવું તો આટલી બધી વસ્તુમાં સુધારો કરવામાં આવે તો આપણે ઝડપથી આપણે વિકાસ સાધી શકીએ। તો એના જે અંકુશો અને નિયંત્રણો હતા એ ધીરે ધીરે ઘટાડ્યા કે આપણા ભારત દેશની અંદર બહુ નિયંત્રણ છે, બહુ અંકુશ છે, આને તો આપણે ઓછો કરી નાખીએ। ઓછો કરશું તો આપણે ખાનગી ક્ષેત્રનું પ્રભુત્વ વધશે અને દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી વ્યવસ્થા કરે, એને શું કહેવાય? આર્થિક ઉદારીકરણની નીતિ। હવે આ આર્થિક ઉદારીકરણના કારણે આપણે ઘણા બધા લાભ થયા છે। હંમેશા કોઈ પણ વસ્તુનો લાભ હોય સાથે ગેરલાભ તો હોય જ। તો આપણે જોઈએ પહેલાં લાભ, કારણ કે બોર્ડની અંદર આ 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ઉદારીકરણના લાભો જણાવો। 2 માર્કમાં 2 લાભાલાભ કે તો 2 લખવાના, લાભ અને ગેરલાભ 2, તો 3 માર્કનો પ્રશ્ન થઈ જાય કે ઉદારીકરણના લાભાલાભ જણાવો, તો લાભ અને ગેરલાભ 2 લખવાના થાય। પણ માત્ર એમ કે ઉદારીકરણના લાભો જણાવો તો પહેલાં જોઈએ ઉદારીકરણના લાભ, કે સરકારે જે આપણા આર્થિક વિકાસની અંદર જે ઉદારતા દાખવી એનાથી કેવા કેવા લાભો થયા? તો પહેલો, ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ। પહેલો જ લાભ થયો કે સરકારે એવી છૂટ આપી દીધી કે તમારે કોઈ પણ ઉદ્યોગ ધંધો છે એ તમે કરી શકો। તમારે હવે સરકારની જે આ જટિલ પ્રક્રિયા છે એ જટિલ પ્રક્રિયા ક્રમશઃ ઘટાડી નાખી, એના જે અંકુશો હતા, એના જે નિયમો હતા એ ક્રમશઃ ઘટાડી દીધા। હવે ખાનગી ક્ષેત્રને મુક્ત બજાર મળી ગયું કે તમે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરી શકો, કોઈ પણ દેશની અંદર ચીજ વસ્તુ આપ લે કરી શકો। તો
એને ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો છે. આપણે જે આપણા દેશની અંદર જે ચીજ વસ્તુઓ બનતી હતી એ ઉત્પાદન દરમાં શું થયો? વૃદ્ધિ થઈ. કારણ કે હવે ખાનગી ક્ષેત્રોએ જુદી જુદી વસ્તુઓ ચીજ વસ્તુઓ બનાવવા માંડ્યા, જુદા જુદા ઉદ્યોગોની સ્થાપના કરી. એટલે જુદા પહેલાં તો છે ને માત્ર બધા જ ઉદ્યોગ ધંધા ઉપર માત્ર જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ હતું, પરંતુ એ ક્રમશઃ ઘટાડી અને હવે ખાનગી માલિકોને સોંપી દીધું. હવે ખાનગી માલિકોને સોંપી દીધું એટલે સ્વાભાવિક છે કે પહેલાં તો માત્ર જે ઉદ્યોગ છે એ સરકારનો ઉદ્યોગ જ એ ઉત્પાદન કરતું, એટલે એ વસ્તુનું ઉત્પાદન છે લિમિટમાં થતું. પણ હવે શું થયું કે હવે ખાનગી માલિકોએ જુદા જુદા ઉદ્યોગોની સ્થાપના કરી, એટલે ભારતની અંદર જે ઉત્પાદન વૃદ્ધિ હતી એની ક્ષમતા હતી એની ઉત્પાદન વૃદ્ધિ દરમાં વધારો થયો. પેલો જ ફાયદો આ થયો. આપણે જેટલી ચીજ વસ્તુઓ બનતી હતી એ ચીજ વસ્તુઓમાં શું થયો? વધારો થયો. ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ. એટલે કોઈ પણ વસ્તુનું તમે શું કરી શકો? ઉત્પાદન કરી શકો. ગમે એટલી વસ્તુનું ઉત્પાદન કરી શકો, કોઈ જુદી જુદી કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરી શકો. એટલે ઉત્પાદન વૃદ્ધિ દર વધ્યો. કારણ કે હવે પહેલાં એક જ કારખાનું બનાવતું, હવે 10 કારખાના બનાવે છે. તો હવે 10 કારખાના બનાવે છે એની પ્રોડક્ટ તો વધશે ને, એટલે ઉત્પાદન વૃદ્ધિ દર વધ્યો, જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિ દરમાં વધારો. પહેલો જ પોઈન્ટ થઈ ગયો, ફાયદો થયો. બીજું, વિદેશી વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશી વ્યાપારમાં વધારો થયો. કારણ કે સરકારે છે આયાત નિકાસના જે નિયંત્રણો હતા એ નિયંત્રણો દૂર કરી નાખ્યા. તો એનાથી શું થયું? વિદેશ વ્યાપારને ઉત્તેજન મળ્યું. આપણે કોઈ પણ દેશ સાથે આપણે આયાત નિકાસના સંબંધો રાખવા હોય તો આપણે બીજા દેશની અંદર ચીજવસ્તુઓ મોકલી શકીએ અને એના દેશમાંથી આપણે એ ચીજવસ્તુઓ લઈ પણ શકીએ. સરકારે આયાત નિકાસના જે અંકુશો હતા એ અંકુશો ઉઠાવી લીધા કે તમે કોઈ પણ દેશ સાથે આયાત નિકાસ કરી શકો અને કોઈ પણ ચીજ વસ્તુનું વેચાણ કરી શકો. મારે કોઈ કારખાનું હોય, હું એક વસ્તુ બનાવું છું, મારે બીજા દેશમાં વેચવી છે તો હું વેચી પણ શકું, અને ત્યાંની વસ્તુ છે મારે ખરીદવી હોય તો હું ખરીદી પણ શકું. તો વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો. આપણે પહેલાં છે ને જાહેર ક્ષેત્રના ઉદ્યોગો હતા એ જ વિદેશ વેપાર સાથે સંકળાયેલા હતા. હવે ખાનગી ક્ષેત્રના જે ઉદ્યોગો છે એ પણ વિદેશ વેપાર સાથે જોડાઈ ગયા. એટલે આપણે શું થયું? ભારતની અંદર વિદેશ વ્યાપારને બળ મળ્યું. વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો છે. આજે આપણે કોઈ પણ બીજા દેશની અંદર આપણે વેપાર કરી છીએ તો સ્વાભાવિક છે એનું ચલણ છે એ આપણા ભારતની અંદર આવશે. દાખલા તરીકે હાલો ને મારે કોઈ પણ ચીજ વસ્તુઓ છે અમેરિકાને વેચવી છે તો સ્વાભાવિક છે એનો ડોલર છે એ ભારતમાં આવશે. તો આપણા પાસે વિદેશી હુંડિયામણ છે એ વિદેશી હુંડિયામણની અનામતોમાં શું થયો? વધારો. કારણ કે માત્ર પહેલાં તો છે ને જાહેર ક્ષેત્રના ઉદ્યોગો જ બીજા દેશ સાથે શું કરતા? વહીવટ કરતા. હવે મારે કારખાનું છે, મારે બીજા દેશની અંદર કોઈ પણ વસ્તુ મોકલવી છે તો એનો રૂપિયો ક્યાં આવશે? ભારતમાં આવશે. તો એનો રૂપિયો ભારતમાં આવશે તો વિદેશી રૂપિયો ભારતમાં આવ્યો ને. હવે ભારત સરકાર પાસે વિદેશી હુંડિયામણ જાજુ હશે તો હવે એને કોઈ પણ વસ્તુ ખરીદવી હશે તો એ ખરીદી શકશે. તો વિદેશી વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણ, બીજા દેશનું ચલણ છે ભારતમાં આવ્યું. વિદેશી હુંડિયામણની અનામતોના પ્રમાણમાં શું થયો? વધારો થયો. આ ફાયદો થયો. દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે. ખાસ તો આ જે અત્યારે આપણે ઉપયોગ કરી છે, કારણ કે બીજા દેશમાંથી હવે આયાત નિકાસના પ્રશ્નો છે એ હલ થઈ ગયા, એટલે જુદી જુદી કેટલી બધી ચીજ વસ્તુઓ ભારતની અંદર આવી. તો આપણી જે આંતરમાળખાકીય જે સગવડો છે, અત્યારે તમે કેટલી વસ્તુઓનો ઉપયોગ કરો છો જોવો જ ખરી. ઇન્ટરનેટ, મોબાઈલ, ટીવી, રેડિયો, અથવા તો જુદી જુદી આ કેટલી બધી ચીજ વસ્તુઓ આપણે રોજે રોજ જેનો ઉપયોગ કરી છીએ, આપણે જે જુદી જુદી સુવિધાઓનો ઉપયોગ કરી છીએ, સંદેશા વ્યવહાર હોય, વાહન વ્યવહાર હોય, આર્થિક કોઈ પણ બાબત હોય, ઘરની અંદર કોઈ પણ બાબત હોય, તો એ બધી જ આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. અત્યારે ઘણી બધી ચીજ વસ્તુઓ એવી છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ પણ એ વસ્તુ બહારથી આવતી હોય. આપણા ઘરની અંદર, તમારા ઘરની અંદર જો કેટલી બધી વસ્તુઓનો તમે ઉપયોગ કરો છો, એમાંથી મોટાભાગની વસ્તુઓ છે એ તો બહારની, વિદેશની છે. તો વિદેશની તમારા ઘરમાં આવી, તમે એનો ઉપયોગ કરો છો. આવી ક્યારે? કે જ્યારે આ બધી વસ્તુઓ જે હલ થઈ ગયો, જે આપણે આયાત નિકાસના પ્રશ્નો છે એ ઓછા થઈ ગયા, જે જટિલ હતા એ, એટલે આપણે બીજા દેશમાંથી વસ્તુઓ લઈ આવી પણ શકીએ અને મોકલી પણ શકીએ. તો ઘણી બધી સારી સારી પ્રોડક્ટ છે આપણા ભારતની અંદર આવી અને આપણે એનો શું કરતા થઈ ગયા? ઉપયોગ કરતા થઈ ગયા.
તો આપણી જે આંતરમાળખાકીય સગવડો છે એ આંતરમાળખાકીય સગવડોમાં શું થયો? વધારો થયો, જેનાથી આપણે વિકાસ કરવો છે, આપણે ઝડપથી વિકાસ કરવો છે, તો આ બધી ચીજવસ્તુનો ઉપયોગ કરવો જ પડશે. અત્યારે જો તમે ઘરે જ નેટ વાપરો છો, અત્યારે 4G આવી ગયું, હવે તો વિદેશની અંદર તો અત્યારે 5G 6G 7G સુધી વયું ગયું છે. તો હવે જુદી જુદી જે લેટેસ્ટ ટેકનોલોજી છે બીજા દેશની અંદર, એ લેટેસ્ટ ટેકનોલોજી ભારતની અંદર આવશે, આપણે એનો ઉપયોગ કરશું તો આપણે વિકાસ કરવા માટે એ ટેકનોલોજીનો ઉપયોગ કરશું તો આપણે ઝડપથી વિકાસ કરી શકશું. તો એવી તો આવી હજારો વસ્તુઓ છે જે ભારતમાં વિદેશમાંથી ભારતમાં આવે છે, જેનો આપણે ઉપયોગ કરી અને આપણે ઝડપથી વિકાસ સાધી શકાય. કારણ કે ઘણી બધી વસ્તુઓ એવી હોય કે આપણા ભારતમાં કદાચ ન બનતી હોય અને વિદેશના લોકો ઉપયોગ કરતા હોય, એ વસ્તુનો જો આપણે ઉપયોગ કરવા માંડીએ તો આપણે એ કાર્ય સરળ બની જતું હોય અને આપણે વિકાસ છે ઝડપથી કરી શકીએ. તો આંતરમાળખાકીય સુવિધામાં શું થયો? વધારો થયો. આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે. આજે માની લો કે કોઈ પણ એક દેશ છે, એક દેશની અંદર આપણે કોઈ પણ ચીજ વસ્તુઓ મોકલી છે, ઉત્પાદન કરેલી વસ્તુઓ આપણે એને મોકલી છે, તો હવે બીજો દેશ હોય એ પણ એ દેશને એ વસ્તુ મોકલે છે, તો સ્વાભાવિક છે હવે ઓલો દેશ છે એ કયા દેશની વસ્તુ ખરીદશે? કે જે દેશની વસ્તુઓ ટકાઉ હશે, સારી હશે, ગુણવત્તાવાળી હશે. તો હવે આપણે વિદેશના બજારમાં જંપ લેવું તો આપણે સ્વાભાવિક છે આપણે ઉત્પાદન છે એ કેવું કરવું પડશે? બહુ સારું ગુણવત્તાયુક્ત કરવું પડશે, ટકાઉ કરવું પડશે, સુવિધાવાળું કરવું પડશે. નગર આપણી ઇન્ટરનેશનલ બજારની અંદર, આંતરરાષ્ટ્રીય બજારની અંદર આપણે નહીં ઊભા રહી શકીએ. તો આપણે હવે વિદેશના ઉદ્યોગો સાથે આપણે હરીફાઈમાં ઉતરવું છે, તો આપણી સ્પર્ધામાં ટકવું છે, તો સ્વાભાવિક છે આપણે એ વસ્તુનું ઉત્પાદન છે બહુ સારું કરવું પડશે. તો આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે. આજે મારે જ કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરું છું, મારે બીજા દેશની અંદર વસ્તુ મોકલવી છે, તો મારે બીજા દેશની વસ્તુ છે એના કરતાં સારી ક્વોલિટીવાળી, સારી ગુણવત્તાવાળી, સારી ટકાઉ આવી વસ્તુઓનું ઉત્પાદન કરીશ તો હું આજે વિશ્વના બજારમાં ટકી શકીશ. તો આપણે એક ચાન્સ મળ્યો કે વિશ્વના બજારમાં સ્પર્ધા કરવા માટે ભારતના ઉદ્યોગોની ક્ષમતા કેવી થઈ? વધી છે. ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે. આજે ભારત સરકારે છે એ આયાત નિકાસના પ્રશ્નો હલ કરી દીધા અને વિદેશી મૂડીરોકાણ કરવા ભારતને છૂટ આપી અને વિદેશને પણ છૂટ આપી કે ભારતની અંદર કોઈ પણ વિદેશી મૂડીરોકાણ કરવું હોય તો છૂટ. તો ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે. આજે ઘણી બધી કંપનીઓ છે જો વિદેશની ભારતમાં આવે છે, પોતે મૂડીરોકાણ કરે છે, એનાથી આપણા ભારત દેશને ઘણો બધો ફાયદો થાય છે. દાખલા તરીકે કોઈ પણ એક કંપની લઈ લો કે એમાં એક વિદેશી કંપની હોય, એક ભારતની કંપની હોય, એનો પૈસો છે ભારતમાં રોકશે. આપણી પાસે માની લો કે ઓછા પૈસા હોય, એની પાસે પૈસા છે, એ પૈસા ભારતમાં રોકશે. અને આપણે કોઈ પણ વસ્તુ બનાવશું તો ભારતના ઘણો બધો ફાયદો થશે. એક તો આપણી કંપની ભારતમાં સ્થાપશે તો એક તો આપણે રોજગારી મળી રહેશે બધાને, બેરોજગારીનું પ્રમાણ ઘટશે, ગરીબીનું પ્રમાણ ઘટશે. અને જે નાના નાના ઉદ્યોગો છે એ નાના ઉદ્યોગો એ કંપનીના કારણે ચાલશે. કારણ કે એ મોટા ઉદ્યોગોને જે નાની નાની વસ્તુઓની જરૂરિયાત છે, એ નાની વસ્તુઓની જરૂરિયાત છે એ ક્યાંથી મેળવશે? તો એ નાના ઉદ્યોગ, લઘુ ઉદ્યોગમાંથી. તો એના કારણે આપણે નાના ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ પણ ચાલશે. તો એનાથી આપણે ફાયદો પણ થશે. ઘણી બધી કંપનીઓ એવી હોય જો એક ભારતની હોય, એક બહારની હોય. દાખલા તરીકે ટીવીએસ સુઝુકી, હીરો હોન્ડા, સુપર બજાજ, આ બધી કંપનીઓ છે ને એમાં એક ભારતની કંપની છે, એક વિદેશી કંપની છે. એટલે વિદેશી કંપનીઓએ ભારતની કંપની સાથે જોઈન્ટ કરી અને ભારતની અંદર મૂડીરોકાણ કર્યું. તો મૂડીરોકાણ કર્યું તો એમાંથી ભારતને આજે ઝડપથી વિકાસ કરવો છે. તો ઝડપથી વિકાસ ક્યારે કરી શકી? આપણા ભારતમાં ગરીબી ઓછી હોય, બેરોજગારી ઓછી હોય. તો હવે મોટી મોટી કંપનીઓ મૂડીરોકાણ કરશે તો રોજગારીની તકો પ્રાપ્ત થશે, ગરીબી નાબૂદ થશે. આપણે ઝડપથી વિકાસ કરવો છે તો ઝડપથી વિકાસ કરી શકશું. તો આ બધા જ છે એ ઉદારીકરણના કારણે આપણે ભારતને થયેલા જુદા જુદા લાભો છે. કારણ કે આ ઉદારીકરણની નીતિ સરકારે અપનાવી તેના કરતાં જો ભારતમાં કેટલા બધા લાભ છે. આ બધા લાભ છે એ જો પહેલાં નહોતા, પરંતુ 1991 પછી જ્યારે ભારતની અંદર આ આર્થિક સુધારાની અંદર ઉદારીકરણની નીતિ દાખલ કરી ત્યાર પછી આ બધા જ લાભો છે આપણે જોવા મળે છે. હવે હમણાં જ મેં વાત કરી કે લાભ હોય તેની સાથે ગેરલાભ હોય જ. કારણ કે લાભ અને ગેરલાભ એક સિક્કાની બે બાજુઓ છે.
તો આ લાભ છે એ 2 માર્કમાં બોર્ડમાં પ્રશ્ન પૂછાય છે, ખાલી લાભ પૂછાય તો આપણા જે 5-6 લાભ છે એ લખી નાખવાના એટલે 2 માર્કનો પ્રશ્ન થઈ ગયો. લાભાલાભ પૂછાય તો લાભ સાથે જ એના શું છે, ગેરલાભ પણ છે. લાભ હોય તો ગેરલાભ હોય જ. જોઈએ ઉદારીકરણના કારણે ભારતની અંદર ઘણા ગેરલાભો પણ થયા છે, જેમાં ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટાડવા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં. આજે સરકારે છે એ સરકારે ખાનગીકરણ કરી નાખ્યું. જે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો હતા એ ક્રમશઃ ઘટાડી અને ખાનગી ક્ષેત્રને સોંપી દીધું. પરંતુ હજી ઇજારાશાહીના જે વલણો હતા એ ઇજારાશાહીના વલણો દૂર થયા નહીં. ઇજારો માની લો કે ઘણી બધી કંપનીઓ એવી છે કે એને એ વસ્તુમાં ઇજારો મળ્યો હોય. ઇજારો મળે એટલે સ્વાભાવિક છે ભાવ વધે. તમને એમ લાગે ઇજારો કોને કહેવો? ઇજારો એટલે અત્યારે જો આપણું રેલવે છે બરોબર, એ રેલવે ઉપર સંપૂર્ણ ઇજારો કોનો? તો કે સરકારનો. તો હવે રેલવે છે એ રેલવેની અંદર હવે એનો કોઈ હરીફ નથી. રેલવેનો કોઈ હરીફ છે? આજે સરકાર છે એ રેલવેની અંદર એના ભાડામાં વધારો કરશે તો કોઈ બીજું એવું વિચારશે ભલે ને સરકારે રેલવેની અંદર ભાડું વધારે આપણે ઘરની ટ્રેન નાખશું? ના, એને જો એ રેલવે ઉપર સંપૂર્ણ ઇજારો સરકારનો છે. આખા ભારતની અંદર જેટલી ટ્રેન છે એ કોઈ દી સાંભળ્યું તમે કે કોઈની પ્રાઇવેટ ટ્રેન હોય અથવા તમારા કોઈ તમારા સગા સંબંધીની ટ્રેન છે, આ તો અમારા ઘરની ટ્રેન છે? ઘરની ટ્રેન નહીં હોય, કારણ કે એમાં સંપૂર્ણ ઇજારો સરકારનો છે. એમાં સરકાર હવે કોઈ પણ વસ્તુઓ છે એનામાં ભાવ વધારો નાખશે તો આપણે ભાવ એ ચૂકવશું. તો એવું તો આવા આપણા ઉદ્યોગોની અંદર થયું. ઘણા બધા ઉદ્યોગોને ઇજારો મળ્યો એટલે માની લો કે એનો કોઈ હરીફ નથી એટલે સ્વાભાવિક છે એ પોતે જે પ્રોડક્ટ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુ ગમે એવી બનાવશે, ગમે એટલા ભાવ રાખશે તો આપણે એની પાસેથી ખરીદવી જ પડશે, કારણ કે એનો ઇજારો છે, એનો કોઈ બીજો કોઈ હરીફ નથી. તો આ ઉદારીકરણના કારણે શું થયું, ઘણી બધી કંપનીઓને પોતે એ વસ્તુ બનાવે છે, એનો કોઈ હરીફ નથી તો સ્વાભાવિક છે એ વસ્તુનો ભાવ વધારી નાખશે તો એને એ કંપનીને ઇજારો મળ્યો છે, ઉદ્યોગોને ઇજારો મળ્યો છે. તો ઇજારાના જે દૂષણો હતા એ દૂષણો દૂર ન થયા. ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટાડવા છતાં, કારણ કે ઘણી બધી વસ્તુ એવી હોય કે એ બધા તો એ બનાવી ન શકતા હોય, કારણ કે આપણી પાસે એટલા પૈસા નથી, રૂપિયા નથી તો આપણે મોટી મોટી કંપનીઓ બનાવી શકીએ. તો હવે એ કંપનીઓ છે, અમુક કંપનીઓ જે વસ્તુ બનાવે છે તો એને એ વસ્તુનો ઇજારો મળી ગયો, એનો કોઈ હરીફ છે નહીં અને એ વસ્તુ આપણે બનાવી શકતા નથી. તો ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટાડવા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં. બીજો ગેરલાભ જોઈ તો માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્રમાં પછાત રહી ગયું. હવે સરકારને શું કરવું હતું? સરકારે એક જ વસ્તુ વિચારી કે આપણે બીજા દેશની જેમ આપણે પણ ઝડપથી વિકાસ કરવો છે. તો આયોજન પંચની કહેવા મુજબ શું કર્યું કે ભારતમાં ઉદ્યોગ ધંધાનું પ્રમાણ ઓછું છે તો એક કામ કરો, ઉદ્યોગ ધંધાનું પ્રમાણ વધારો. અને સરકારે જેટલી પંચવર્ષીય યોજના છે એ બધી પંચવર્ષીય યોજનાઓ કૃષિ પાછળ નહીં પરંતુ ઉદ્યોગોની પાછળ આમ અમલમાં મૂકી દીધી. તો સૌથી વધારે ધ્યાન ક્યાં દીધું? અને ઉદ્યોગો ઉપર. અને ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે, ભારત કૃષિ પ્રધાન દેશ છે. તો આપણે ભારતના સૌથી વધારે લોકોને રોજગારી પૂરી પાડતો હોય તો ખેતી છે. તો હવે સરકારને તો ઝડપથી વિકાસ કરવો હતો તો એને સૌથી વધારે મૂડીરોકાણ ને પૈસા ને લાભ ને નફો બધું કોને કેમાં ધ્યાન આપ્યું? તો કે ઉદ્યોગ પાછળ. તો કૃષિમાં પાછળ ગયું, કારણ કે કૃષિની અંદર જેટલું એને સરકારે મૂડીરોકાણ કરવું જોઈએ, એની અંદર ધ્યાન આપવું જોઈએ, લાભ આપવા જોઈએ ખેડૂતોને, એ ન આપ્યા અને એ બધો લાભ છે ક્યાં આપ્યો? તો કે ઉદ્યોગોમાં. તો આપણે કૃષિમાં પાછળ રહી ગયા. જો આ શું કહેવાય? ગેરલાભ કહેવાય ને, કારણ કે આપણે મોટાભાગના લોકો છે એ તો મોટાભાગના લોકો તો આપણે ખેતી સાથે જોડાયેલા છીએ, ખેતીમાંથી આપણે આવક મેળવી છે, રોજગારી મેળવી છે. આપણો ભારત જ ખેતી પ્રધાન દેશ છે, આપણે મોટાભાગના લોકો છે ખેતી ઉપર જ નિર્ભર હતા. તો એ ખેતીમાં સરકારે શું કર્યું? હવે તો ખેતીની અંદર બહુ ઓછું ધ્યાન આપ્યું, એમાં એનું ઉત્પાદન વધે, એમાં રોજગારી વધે, ખેડૂતોને લાભ થાય, એની પાછળ ધ્યાન કેન્દ્રિત ઓછું થયું. અને સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત ક્યાં કર્યું? તો કે ઉદ્યોગ ધંધાની અંદર. તો આપણે ખેતીની અંદર શું થઈ ગયા? પાછળ રહી ગયા. કારણ કે જે જુદા જુદા લાભ મળવા જોઈએ, જેમ ઉદ્યોગોને મળે છે, મોટી મોટી કંપનીઓને ઉદ્યોગોને જે સરકારે લાભ આપ્યો એવા ખેડૂતોને ખેતીની અંદર આપ્યો નહીં.
તો માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપતા ભારત કૃષિ ક્ષેત્રે પછાત રહી ગયું. કૃષિની અંદર આપણે એટલું બધું આગળ વધી શક્યા નહીં. ત્રીજું, આર્થિક અસમાનતા વધી છે. ઉદારીકરણથી થયું શું કે ઉદારીકરણથી માત્ર ને માત્ર ફાયદો કોનો થયો? પૈસાવાળાઓનો. કારણ કે આ જે કારખાનું છે અથવા તો કંપની છે એ કોણ સ્થાપે? તો કે મોટા મોટા પૈસાવાળા. તો શું થયું? તો એ બધાને લાભ મળ્યો, તો એ પૈસાવાળા વધારે પૈસાવાળા બનતા ગયા અને ગરીબ ન્યા રહી ગયો. તો પૈસાવાળો અને ગરીબ આ જો બે ભાગ થઈ ગયા. તો આર્થિક અસમાનતા. અને સરકાર તરફથી સૌથી વધારે લાભ કોને મળ્યો? તો કે પૈસાવાળાઓને. જેને કંપની સ્થાપિત થઈ, હાલો તમે સ્થાપો, તમારે લોન જોઈ છે તો હાલો આ લોન, વીજળીમાં સુવિધા, આ સુવિધા, બધા મોટી મોટી કંપનીની સુવિધા દીધી. તો આ વર્ગ તો ઉપર ને ઉપર જતો ગયો. આજે મારી પાસે પૈસા છે તો મારી પાસે પૈસા છે તો મારે સરકારને એમ કહ્યું મારે કંપની સ્થાપી છે, આ પ્રોડક્ટ ઉત્પાદન કરવું છે, તો સરકાર તરફથી મને કરોડોની લોન મળે, વીજળીમાં રાહત મળે, જે તે લાભ મળે. તો એ કોને મળ્યા? મને. પણ જો મારા કારખાનાની અંદર જે કામ કરે છે વર્ગ, ગરીબ વર્ગ છે, એની આવક શું થઈ? મારી તો આવક વધતી જ ગઈ. કારણ કે મને સરકાર તરફથી એ લાભ મળે છે. હું આજે ઉદારીકરણના કારણે બીજા દેશની અંદર વસ્તુ વેચું છું, વસ્તુ લવાઈ છું, તો હું પૈસાવાળો થતો જ ગયો. પણ આ જેમ આ વર્ગ છે એ તો આઈને એ છે, આમાં કાંઈ ફેર ન પડે. તો અસમાનતા વધી, તો આર્થિક અસમાનતા વધી ગઈ. પૈસાવાળો શ્રીમંત વર્ગ પૈસાવાળો જ બનતો ગયો અને ગરીબ વધારે ગરીબ જ બનતો ગયો. તો ભારતની અંદર આજે આ છે અસમાનતા કહેવાય. ઉદારીકરણના કારણે સૌથી વધારે ફાયદો કોનો થયો? તો કે ફાયદો માત્ર ને માત્ર કોને થયો? તો કે શ્રીમંત વર્ગને. તો આર્થિક રીતે જો આર્થિક રીતે અસમાનતા વધતી જ ગઈ. આ એક ગેરલાભ કહેવાય. કારણ કે બધાને સરખો લાભ મળવો જોઈએ, જે મળ્યો નહીં. એના પછી ગેરલાભ જોઈએ તો આયાતો વધવાથી અને નિકાસો ઓછી થવાથી સરકારના વિદેશી દેવામાં વધારો થયો. હવે સરકારને શું હતું? આપણે ઝડપથી આર્થિક વિકાસ સાધવો છે. તો આપણે ઝડપથી આર્થિક વિકાસ સાધવો છે તો એક કામ કરો, ઉદ્યોગ ધંધાની અંદર જંપ લાવ્યું, આયાત નિકાસના પ્રશ્નો હલ કરી દીધા. એની અંદર જે નીતિ નિયમો હતા એ નિયમો ઓછા કરી નાખ્યા. બન્યું શું? સરકારને એવો હેતુ હતું કે આપણે સૌથી વધારે ચીજ વસ્તુ બનાવીને વિદેશને વેચશું અને વિદેશમાંથી જે આવક થશે એનાથી આપણે પૈસાવાળા થશું. પણ ઊંધું થયું. આપણે નિકાસ કરવાના બદલે આયાત વધી. કારણ કે આપણે જે વસ્તુ બનાવી છે સ્વપેક્ષ બધા દેશ એ ચીજ વસ્તુઓ બનાવે છે અને જે આપણે નથી બનાવતા એ આખું વિશ્વ બનાવે છે. તો આપણે એ વસ્તુ આપણે શું કરી માંડીએ લેવા માંડ્યા તો શું કર્યું? આયાત વધી. એટલે આપણે કાંઈ મફત તો બધી વસ્તુ આવતી નથી. આપણે કોઈ પણ ચીજ વસ્તુઓ છે બીજા દેશમાંથી લઈ તો સ્વાભાવિક છે આપણે પૈસા ચૂકવવા પડે ને. આપણે નિકાસ કરી તો ફાયદો થાય. આપણે બીજા દેશને વસ્તુ વેચી તો આપણે ફાયદો થાય. પણ આપણે એની પાસેથી લઈ તો આપણે વસ્તુ મોંઘી જ પડવાની છે. તો આપણો પૈસો અમુકનો અહીંયા વયો ગયો. તો આયાત વધવાથી અને નિકાસ ઓછી થઈ. અમુકને આનું ઊંધું થઈ ગયું. આપણે નિકાસ કરવાના બદલે આયાત વધી ગઈ, તો આવકને બદલે જાવક વધી ગઈ. તો આયાતો વધવાથી અને નિકાસો ઓછી થવાથી સરકારને વિદેશી દેવામાં વધારો થયો છે. કારણ કે આપણે વસ્તુ લેવા માટે આપણે બીજા દેશ પાસેથી માંડ્યા લોનું લેવા, બેંકો પાસેથી માંડ્યા લોનું લેવા. તો આપણે વિદેશી દેવું છે એ ભારતનું કેવું થતું ગયું? વધતું જ ગયું. આપણે અમેરિકા પાસેથી કાંઈ લેવું છે તો એના ડોલર જોઈએ, બીજા દેશ પાસેથી લેવું તો એનું ચલણ જોઈએ. એમ આપણે વિદેશી આપણે એની પાસેથી ખરીદવું છે તો પણ એનો પૈસો જોશે. તો એવી રીતના પૈસો આપણે લીધા જ રાખ્યો. તો આપણે સરકારી દેવું છે, સરકારી દેવું સતત ને સતત કેવું થતું ગયું? વધતું જ ગયું. કારણ કે આપણે આયાત માંડ્યા કરવા, બધી ચીજ વસ્તુની માંડ્યા વસ્તુ લેવા, તો આયાત નિકાસ ઓછી થઈ, આયાત વધી ગઈ. આ છે ને આ ઉદારીકરણના શું છે? ગેરલાભ છે. જેમ ઉદારીકરણના લાભ છે, લાભની સાથે ગેરલાભ પણ ઘણા છે. આખો પ્રશ્ન બોર્ડની અંદર 3 માર્કનો પૂછાય છે. લાભાલાભ પૂછાય તો લાભ અને ગેરલાભ બે લખવા પડે, અને માત્ર એમ પૂછાય ઉદારીકરણના ગેરલાભો જણાવો અથવા લાભો જણાવો તો 2 માર્કનો પ્રશ્ન પૂછાય. આખો પ્રશ્ન એક વખત વાંચી અને નોટબુકની અંદર ઉતારી લેવો.